હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી ચાટની રેસીપી. તો આજે આપણે બનાવીશું રગડા પેટીસ. તો રગડા પેટીસ બનાવવા માટે મેં અહીંયા સૂકા વટાણા લઈ લીધા છે, જેને મેં સવારે કુકરમાં જ પલાળી લીધા હતા. તો હવે આ પાણી આપણે ચેન્જ કરી લઈશું અને નવું પાણી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચપટી સોડા. કુકરનું ઢાંકણ બંધ કરીને 4 થી 5 વિસલ આવવા સુધી આપણે વટાણાને ચડવી લેવાના છે. તો વટાણા ચડી ગયા છે, કુકરનું પ્રેશર નીકળી ગયું છે. હવે આપણે જોઈ લઈશું. તો વટાણા ખૂબ જ સારી રીતે ચડી ગયા છે. તો હવે આપણે એનો વઘાર કરી લેવાનો છે. તો એની માટે એક પેનમાં 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. એમાં થોડુંક જીરું ઉમેરી દેવાનું છે. જીરું તતળી જાય ત્યારે હિંગ ઉમેરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ, હળદર ઉમેરી દઈશું, લાલ મરચું પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી દઈશું. બધા જ મસાલાને સારી રીતે સાંતળી લઈશું. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. મસાલા બળી ના જાય તેનું ધ્યાન રાખવાનું. થોડોક ગરમ મસાલો ઉમેરી દઈશું અને હવે આપણે જે વટાણા બાફીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. તો આવી રીતે તેલમાં મસાલો ઉમેરવાથી રગડાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે. તો તમે ચોક્કસ આવી રીતે જ બનાવજો. હવે આપણે મસાલાને વટાણા સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને થોડીક વાર માટે સ્લો ફ્લેમ પર ઉકાળી લઈશું. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરી દઈશું અને મીઠું ચેક કરી લેવાનું, કારણ કે આપણે વટાણાને બાફતી વખતે મીઠું એડ કરેલું હતું. તો થોડુંક મીઠું એડ કરી દઈશું. હવે વટાણાને એક બાજુ મૂકી દઈશું અને પેટીસ બનાવવાની શરૂઆત કરીશું. તો પેટીસ બનાવવા માટે મેં અહીંયા બાફેલા બટાકા લઈ લીધેલા છે અને 1 મુઠ્ઠી જેટલા પૌવાને મેં પલાળીને રાખ્યા હતા તે ઉમેરી દઈશું. તમારી પાસે અગર બ્રેડ ક્રમ્સ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. તો હવે એમાં મસાલા કરી દઈશું. તો ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરીશું, આદુ મરચાંની પેસ્ટ, થોડુંક લાલ મરચું એડ કરીશું, ગરમ મસાલો અને જીરા પાવડર, આમચૂર પાવડર એડ કરી દઈશું અને ઝીણા કાપેલા લીલા ધાણા એડ કરી દઈશું. હવે 2 ટેબલસ્પૂન કોર્નફ્લાવર એડ કરી દઈશું. તો કોર્નફ્લાવર એડ કરવાથી મિક્સરમાં થોડુંક બાઇન્ડિંગ પણ આવશે અને પેટીસ સારી એવી ક્રિસ્પી બનશે. તો દરેક વસ્તુને હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મસાલો મિક્સ થઈ ગયો છે. તો હાથમાં થોડુંક તેલ લગાવી લેવાનું અને આપણે આવી રીતે હવે પેટીસ બનાવી લેવાની છે. તો તમે નાની કે મોટી કોઈ પણ સાઇઝની તમને જેવી ફાવતી હોય એ રીતની પેટીસ બનાવી શકો છો. તો એક બીજી પણ બનાવી લઈશું. તો આવી જ રીતે મેં બધી જ પેટીસ બનાવી લીધી છે. તો હવે આપણે પેટીસને ફ્રાય કરી લઈશું. તો મેં અહીંયા શેલો ફ્રાય કરી છે. તો આપણો રગડો પણ બનીને તૈયાર છે. તો પેટીસને શેલો ફ્રાય કરવા માટે એક પેનમાં થોડુંક તેલ લઈ લેવાનું અને પેટીસને એમાં ઉમેરી દઈશું. મિત્રો, તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો બધી જ પેટીસ મેં આવી રીતે ઉમેરી લીધી છે. થોડીક વાર પછી આપણે પલટાવીને જોઈ લઈશું કે પેટીસ થઈ છે કે નહીં. તો નીચેની સાઈડ પર સારી રીતે શેકાઈ જાય ત્યારે આપણે બધી જ પેટીસને આવી રીતે પલટાવી લેવાની છે. તો પેટીસને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લેવાની છે. તો બધી જ પેટીસને આવી રીતે પલટાવી લઈને એનો ઉપરનો હિસ્સો પણ આપણે શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે બધી જ પેટીસ આપણી શેકાઈ ગઈ છે. તો પેટીસને જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી બની છે. તો હવે આપણે એસેમ્બલ કરી દઈશું. તો એક પ્લેટમાં પહેલાં આપણે નીચે રગડો રાખી દઈશું. એની ઉપર પેટીસ મૂકી દઈશું. હવે ગ્રીન ચટણી એડ કરી દઈશું. તો ચટણી તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી એડ કરી શકો છો. હવે ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી એડ કરી દઈશું. તો ખજૂર આમલીની ચટણીનો વિડીયો મેં મારી ચેનલ પર મૂકેલો છે, તમે ચાહો તો જોઈ શકો છો. ઝીણા સમારેલા કાંદા ઉમેરી દઈશું. ઉપરથી થોડોક ચાટ મસાલો ભભરાવી લઈશું. ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરી દઈશું અને ઝીણી સેવ. તો તૈયાર છે આપણી ખૂબ જ ટેસ્ટી એવી રગડા પેટીસની પ્લેટ. તો ફરીથી મળીશું આવી જ કોઈ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.